નમસ્કાર, હું મમતા ખમાર પાટણથી આજે ગુજરાતી રસોડે કાઠિયાવાડી ધાબા સ્ટાઇલ આખી ડુંગળીની સબ્જી લઈને આવી રહી છું. અને આ વિડીયો જરૂરથી સ્કીપ કર્યા વગર જોજો. તમને આ રેસીપી ગમી હોય તો લાઈક અને શેર પણ જરૂરથી કરજો. આ રેસીપી આપણે પ્રપન મસાલાનો ઉપયોગ કરીને બનાવવા જઈ રહ્યા છે, તો એકદમ મજેદાર ટેસ્ટી ઢાબા સ્ટાઇલ બનવાની છે. તો ચલો જોઈ લઈએ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ આખી ડુંગળીની સબ્જી. અહીંયા મેં નાની નાની સાઇઝની 15 ડુંગળી લઈ લીધી છે. હવે તેને ઉપરથી થોડું ડીટું કાપીને તેની છાલ કાઢી લેવાની છે. બધી જ ડુંગળી આ રીતના લઈ લેવાની છે. અત્યારે ઉનાળો ચાલે છે અને કહેવાય છે કે ઉનાળામાં ડુંગળીનું સેવન કરવાથી લૂ નથી લાગતી. તો આ શાક ઉનાળાની ગરમીમાં ચોક્કસથી બનાવવું જોઈએ. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ડુંગળીના ખૂબ જ ફાયદા છે. બનાવવું પણ ખૂબ જ સહેલું છે અને રેસ્ટોરન્ટ કરતાં પણ ઘરે સરસ બને છે. બધી જ ડુંગળીને આવી રીતના છાલ કાઢીને મેં તૈયાર કરી લીધી છે અને ત્યાર પછી બધી ડુંગળીને મેં ધોઈ અને કોરી કરી લીધી છે. તમે જોઈ રહ્યા છો કે બધી ડુંગળી સરસ છોલાઈ ગઈ છે. ઉપરનો ભાગ વધારે કટ કરવાનો નથી. હવે જે નીચેલો ભાગ છે રાઉન્ડ, ત્યાં આપણે આવી રીતના બે બાજુ કટ લગાવીશું. પણ પ્રોપર આખા કટ નથી લગાવવાના, થોડા થોડા જ કટ લગાવવાના છે. આ કટ લગાવવાથી આપણે જ્યારે ડુંગળી ફ્રાય કરીશું ને ત્યારે તે અંદરથી પણ સરસ એવી ચડી જશે. તમે ઈચ્છો તો તેને બોઇલ કરીને પણ લઈ શકો છો. અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે કડાઈમાં. તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે આખી ડુંગળી મૂકી દઈશું. ધીમા તાપે એકદમ ધીમે ધીમે તેને આપણે ફ્રાય કરવાની છે. તેને આપણે બ્રાઉન ફ્રાય નથી કરવાની. થોડી પારદર્શક થાય અને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી જ આપણે તેને ફ્રાય કરવાની છે. થોડી વાર પછી તેને પલટાવી લઈશું. તમે જોઈ રહ્યા છો કે જ્યાં આપણે કટ લગાવ્યો છે તે ભાગમાંથી થોડી ડુંગળીના પડ ખુલી જાય છે. તેથી અંદરના ભાગમાંથી ડુંગળી સરસ એવી ચડી જશે. 4 થી 5 જ મિનિટમાં બધી જ ડુંગળી આપણી ફ્રાય થઈને તૈયાર થઈ જશે. તમે જોઈ રહ્યા છો કે આનો કલર ચેન્જ થઈ ગયો છે. તો બસ આ જ લેવલે આપણે તેને તેલમાંથી બહાર કાઢી દઈશું. એક પછી એક બધી જ ડુંગળીને આપણે બહાર કાઢી લેવાની છે. અને હવે આપણે આગળની રીતે જોઈ લઈએ. આ રેસીપી આપણે પ્રપન મસાલાનો ઉપયોગ કરીને બનાવવા જઈ રહ્યા છીએ. તો આ મસાલા ખૂબ જ હેલ્ધી આવે છે, એકદમ નેચરલ પ્યોર આવે છે. અહીંયા આપણે હળદર, મરચું અને ગરમ મસાલોનો ઉપયોગ કરીને આ સબ્જી લીધી છે. અહીંયા મેં સિંગદાણા ક્રશ કરીને લીધા છે. હવે આપણે એક પેસ્ટ બનાવવાની છે. તો એક બાઉલમાં મેં 2 ચમચી જેટલું ધાણા જીરું લીધું છે અને પ્રપનની હલ્દી લીધી છે અડધી ચમચી. પ્રપનનું જે લાલ મરચું છે, તમે જોઈ રહ્યા છો કે કેટલો સરસ કલર છે તેનો, તે મેં 1 ચમચી લઈ લીધું છે. એકદમ કાશ્મીરી લાલ મરચાં જેવો એનો કલર આવે છે. અને ગરમ મસાલો જે મેં અડધી ચમચી લીધી છે. આ જે રેડ મરચું છે ને, એ કુલ પ્રોસેસથી તૈયાર થાય છે એટલે એકદમ ખાવામાં હલકું છે. એનાથી તમને એસિડિટી ફીલ નહીં થાય. હવે સ્વાદ પ્રમાણે અહીંયા મીઠું લઈ લઈશું અને થોડું પાણી એડ કરીને આને લમ્સ ફ્રી એક સ્લરી બનાવી લેવાની છે. આ આપણે સબ્જી તૈયાર કરી એની પહેલાં થોડીવાર પહેલાં પલાળીને મસાલા મૂકી દેવાના છે કે જેથી મસાલા થોડા પાણીમાં રહીને ફૂલી જશે. અને જ્યારે આપણે એને શાકમાં ઉપયોગ કરીશું ને ત્યારે એનો ટેસ્ટ અને કલર ખૂબ જ સરસ આવશે. તો આવી જ રીતના આપણે મસાલાને પલાળીને એક સાઈડમાં રહેવા દઈશું. હવે ત્યાર પછી જે તેલમાં આપણે ડુંગળીને ફ્રાય કરી હતી તેમાંથી વધારાનું તેલ કાઢી લીધું છે અને એમાં અડધી ચમચી જીરું લઈ લઈશું. જીરું ખીલી જાય એટલે ચપટી હિંગ લઈ લઈશું. 2 તમાલપત્ર અને 1 સૂકું લાલ મરચું લીધું છે. હવે આ થઈ જાય પછી મેં અહીંયા ડુંગળી લીધી છે જેને ચોપરથી ચોપ કરી લીધી છે. એનાથી એકદમ ઝીણી ઝીણી કટ થઈ જશે. તો 2 નાની સાઈઝની ડુંગળીને આવી રીતના મેં લઈ લીધી છે. હવે તેલમાં તેને પ્રોપર ચડવા દેવાની છે. એકદમ પારદર્શક થાય ને, તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું. હવે 2 નાના ટામેટાને પણ મેં ચોપરમાં ચોપ કરીને રાખ્યા છે. તમે જોઈ રહ્યા છો કે ડુંગળીનો કલર અહીંયા ચેન્જ થઈ ગયો છે. તો જે ચોપ કરીને ટામેટાં રાખ્યા હતા તેને પણ આમાં ઉમેરી દેવાના છે અને પ્રોપર આને મિક્સ કરી લઈશું. 3 થી 4 મિનિટ માટે ચડવા દઈશું. ટામેટાં આમાં ચડી જાય અને ગ્રેવી સોફ્ટ તૈયાર થઈ જાય પછી તેમાં આપણે મસાલા ઉમેરીશું. તમે જોઈ રહ્યા છો કે સરસ
ટામેટાનો કલર અહીંયા આવી ગયો છે ને તેલ પણ થોડું રિડ્યુસ થઈ ગયું છે. જે હવે મસાલાની પેસ્ટ બનાવીને રાખી હતી તે આમાં આપણે ઉમેરી દેવાની છે. થોડું મસાલાની પેસ્ટમાં થોડું પાણી લઈને પણ ઉમેરીશું કે જેથી મસાલા આપણે અહીંયા શેકવામાં બળી ના જાય. બરાબર પ્રોપર મિક્સ કરી લઈશું. સરસ એવો ગ્રેવીમાં કલર આવી ગયો છે મસાલાનો. હવે આ ગ્રેવીને 1 થી 2 મિનિટ માટે આપણે ધીમા તાપે ચડવા દઈશું. આમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને આપણે ચડવા દેવાનું છે. તમે જોઈ રહ્યા છો કે આમાં સરસ બબલ્સ આવી ગયા છે અને તેલ રિડ્યુસ થઈ ગયું છે. આ લેવલે આપણે જે તળીને ડુંગળી રાખી હતી તે આમાં એડ કરી દઈશું. હવે ડુંગળીને પ્રોપર મિક્સ કરી લેવાની છે. આ શાક કાઠિયાવાડી આપણે ઢાબા સ્ટાઇલ બનાવી રહ્યા છે એટલે ખૂબ જ આમાં ટેસ્ટ સરસ આવશે અને તેને તમે રોટલી, પરાઠા, નાન સાથે સર્વ કરી શકશો. હવે અહીંયા શેકેલા સિંગદાણાનો પાવડર લીધો છે, 1.5 ચમચી જેટલો આમાં એડ કરવાનો છે અને આ આપણે છેલ્લે જ કરીશું કેમ કે સિંગદાણા સબ્જીમાં નીચે ચોંટી જાય છે. એટલે જ્યારે શાક થવા આવે ત્યારે આમાં એડ કરીશું તો શાકનો જે પ્રોપર ટેસ્ટ છે ને એ ખૂબ જ સરસ આવશે. હવે એને બરાબર મિક્સ કરી લેવાનું છે અને પ્રોપર ચડવા દેવાનું. આ સબ્જીને ટ્રેડિશનલ ટચ આપવા માટે અહીંયા મેં 1 ચમચી જેટલો આંબલીનો પલ્પ ઉમેર્યો છે. આ એકદમ ઓપ્શનલ છે પણ હું આ ઉમેરતી હોઉં છું એટલે મેં આમાં ઉમેર્યો છે. તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આને પાછું પ્રોપર મિક્સ કરી લેવાનું છે અને શાક આપણું તૈયાર છે. તો ઉપરથી થોડી લીલી કોથમીર નાખી દઈશું. તો આપણી આખી ડુંગળીનું કાઠિયાવાડી ધાબા સ્ટાઇલ શાક અહીંયા બનીને તૈયાર થઈ ગયું છે. તમે જો આ સબ્જીની રેસીપી ગુજરાતી રસોડા પેજ ફેસબુક પેજમાં જોતા હોય તો તેને ફોલો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જો તમે યુટ્યુબમાં જોતા હોય આ વિડીયો તો યુટ્યુબ ચેનલ ગુજરાતી રસોડાને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બેલ આઇકોન પર પ્રેસ કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. હવે આપણે આ શાકને સર્વ કરી લઈશું. તો પ્રપન મસાલાનો ઉપયોગ કરીને એકદમ હેલ્ધી અને નેચરલ કલરવાળું કાઠિયાવાડી આખી ડુંગળીનું શાક અહીંયા તૈયાર છે. તેને મેં પરાઠા, સલાડ અને લીલા લસણના પાપડ તેમજ છાશ સાથે સર્વ કર્યું છે. આશા રાખું છું કે તમને આ રેસીપી ગમી હશે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. થઈ જાઓ તૈયાર પ્રપન મસાલાનો ઉપયોગ કરીને ગુજરાતી રસોડા પર આવવા માટે